નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે કેવા ગુરુને નમવું જોઈએ. કહેવાય કે સંત પરમ હિતકારી, જગત મેં સંત પરમ હિતકારી. જે સંતનો સ્વભાવ સરળ હોય, લોકોનું કલ્યાણ કરવાવાળો હોય, લોકોનું હિત કરવાવાળો હોય, જેના અંદર દયા, કરુણા, પ્રેમ અને કોઈનું સારું કર્મ કરવાની ભાવનાઓ પડી હોય, એના અંદર અઢળક પ્રેમ પડ્યો હોય, જેના અંદર રાગ ના હોય, જેના અંદર દ્વેષ ના હોય, જેના અંદર ઈર્ષા ના હોય, જેના અંદર કોઈ પ્રકારની લાલચ ના હોય. અને સાધુ એટલે તમે ભગવા કપડાં પહેરીને ફરો, જટાઓ વધારી લો, દાઢી વધારી લો, ત્રિપુંડ લગાવી દો, કોઈ પણ તીર્થ સ્થાનોમાં જઈને બેસી જાઓ, સાધુ થવાતું નથી. એ આડંબર છે. સાધુનું નામ એટલે સંત. એટલે શું? સંત આપણે જેને સંત સાધુ કહીએ, સંત સાધુ એટલે શું? કે જેનું જીવન સાધુ, એના 3 મંત્ર હોય એની પાસે: ફાવશે, ચાલશે અને ગમશે. કોઈ પણ પરિસ્થિતિમાં તમે એને એક નહીં પણ 10 વખત તેનું અપમાન તમે કરી લો ને, તો એનામાં ક્રોધ ના આવે. તમારાથી એનું કંઈ અકલ્યાણ થઈ ગયું હોય તો પણ તમારા ઉપર એક ક્રોધે ભરાય નહીં. અને બીજા નંબરે તમે જુઓ કે સંત જગતમાં જે સાચા સંત, હવે સાચા સંતો તો મળવા મુશ્કેલ જ છે. અને જે સાચા સંતો છે ને જાહેર થવા માગતા જ નથી. કારણ કે એમને તો આ બધી કંઈ મોહમાયાનું આ બધું પડ્યું જ નથી. એ તો પોતે પોતાની મસ્ત ફકીરીમાં રહેતા હશે. ભલે ખેતીવાડી કરતા હોય કે નોકરી ધંધો કરતા હોય કે ગાયો બેસો રાખતા હોય કે ગમે તે કરો, પોતે કમાઈને પોતાનું જીવન જીવે છે. પોતે પોતાની મસ્તીમાં જીવન જીવી રહ્યા છે. એ કોઈના પર એ આશા રાખતા નથી, કોઈના ઉપર એ નિર્ભર થતા નથી. પોતે પોતાનું જીવન મસ્ત કલંદર બાદશાહની જેમ, શહેનશાહની જેમ પોતે પોતાનું જીવન જીવી લે છે. અને એટલે જ આપણે કહીએ કે ગુરુથી મોટું ભગવાનને વિચાર કરો. ભગવાનને પણ ગુરુથી નીચા બતાવ્યા છે. કે ભગવાન કૃષ્ણને પણ ગુરુ બનાવવા પડ્યા હતા, ભગવાન રામને પણ ગુરુ બનાવવા પડ્યા હતા. એટલે જ કહે કે ગુરુ ગોવિંદ દોને ખડે મેં કિસી કો લાગુ પાય, બલહારી ગુરુદેવ કી મુझे ગોવિંદ દિયો બતાય. અને ગુરુ વિના ગોવિંદને ઓળખી શકાતો જ નથી. કારણ કે કૃષ્ણને પણ ગુરુની જરૂર પડી હતી, રામને પણ ગુરુની જરૂર પડી હતી. અને એટલે જ ગુરુની પદ આપણે ઊંચું માનીએ છીએ. પણ આજના સમયમાં ગુરુ કરવા બહુ મુશ્કેલ પડી જાય છે. કારણ કે ગુરુ જેવો આ જગતમાં સમ્રાટ કોઈ નથી. ભલે એની જોડે અજબોની સંપત્તિ હોય, કરોડોની સંપત્તિ હોય, આખા ભારતનું શાસન ચલાવતું હોય અને સંપૂર્ણ ભારતની સંપત્તિ એના કબજામાં હોય, પણ ગુરુથી તો મોટો ન જ હોઈ શકે. કારણ કે મહાનમાં મહાન સમ્રાટ, મોટામાં મોટો સમ્રાટ હોય તો જગતમાં એ ગુરુ છે. ગુરુ સિવાય મોટો કોઈ સમ્રાટ નહીં, ગુરુ સિવાય મોટો કોઈ દાતા નથી. અને તમે જો જગતના લોકો દાન આપે છે ને, એમાં લાલચથી દાન આપે છે. જગતના લોકો દાન આપે એમાં લાલચ પડે કે મારું કલ્યાણ થશે, મને પુણ્ય મળશે, મારું પાપ ધોવાશે. એ લાલચથી દાન આપે છે. અને ગુરુ દાન આપે ને એ પ્રેમથી દાન આપે છે. અને એ દાન એવું આપે છે કે તમારા પાપ ધોવાય. એમના પાપ ધોવાય, દાન આપે એ, અને પાપ તમારા ધોવાય. તો તમે જુઓ, જગતના જે બીજા પાખંડી ગુરુ છે એ દાન આપે એ, પણ એનો મતલબ પોતાના પાપ ધોવાય. તો પોતાના પાપ ધોવા માટે દાન આપતા નથી, બીજાના પાપ ધોવા માટે જે દાન આપે છે એને મહાન સમ્રાટ કહેવાય. બીજાના દુઃખ ધોવા માટે, બીજાને દુઃખી જોઈને સુખમાં લાવવા માટે, બીજાને અંધકારમાંથી પ્રકાશમાં લાવવા માટે જે દાન આપવામાં આવે છે, એ દાન આ જગતમાં બ્રહ્મા વિષ્ણુ મહેશની તાકાત નથી. સિર્ફ ગુરુ એક જ મહાન સમ્રાટ છે જગતમાં.
એટલે ગુરુ એ જ આ મહાદાન આપી શકે છે, જેને આપણે નામદાન કહીએ છીએ. અને તમે જુઓ, ગુરુદાનનો એટલે જ આજે મહિમા વધી ગયો છે. આજે ગુરુનો એટલે મહિમા વધી ગયો છે. બીજું કે ગુરુ આડંબરી ના આવવા જોઈએ. અને આજે તો તમે જુઓ, આજે તો તમે ચમત્કાર જ્યાં ચળકાટ છે ત્યાં જ લોકો જાય છે. તો એક વખત એવી ઘટના ઘટી, એક રાજાના દરબારમાં રાજાએ પોતે એ ગુરુને બોલાવ્યા છે. અને એ ગુરુ રાજાના જ ગુરુ હતા. રાજાએ પોતે એ ગુરુને એમના ત્યાં રાજ દરબારમાં ભિક્ષા માટે બોલાવ્યા છે. તો ગુરુને નક્કી થયું કે હવે આ સંસાર કેવો છે એ બતાવવા માટે, આ જગતના માણસો કેવા છે એ બતાવવા માટે ગુરુએ ફાટેલા તૂટેલા લુગડા પહેર્યા. અને એ રાજ દરબારમાં જે આવ્યા હતા, જે ચોકીદારો હતા, ચોકીદારોએ, સિપાહીઓએ આ ગુરુને રોકી લીધા અને કહ્યું, ભાઈ અહીંયા ગરીબોનું કામ નથી, અહીં તો સમ્રાટના રાજાના ગુરુ આવે છે, તમે અહીંથી હટી જાઓ. તો ગુરુએ ઘણી કાલાવેલી કરી, પણ એક જ સિપાહી માન્યો નહીં, એક જ ચોકીદાર માન્યો નહીં, અને ગુરુને ધક્કા મેલીને બહાર કાઢી મેલ્યા. અને જ્યારે રાજાને આ સિપાહીઓએ ખબર આપી કે બહાર એક ગરીબ ભિખારી માણસ હાથમાં ભિક્ષા પાત્ર લઈને ઉભા રહ્યા છે, અને રાજાએ જ્યારે નજર જોઈ પણ એ ઓળખી ના શક્યો. અને એના કપડા ઉપર રાજાની નજર પડ્યો. રાજાએ કીધું, એને બહાર તકડી મૂકો, એની જરૂર નથી. આપણે હમણાં મારા ગુરુજી આવશે, એને આપણે ભિક્ષા આપવાની, આને ભિક્ષા નથી આપવાની આપણે. ત્યારે એ ગુરુજી પાછા પોતાના આશ્રમમાં ગયા, અને ત્યાંથી પછી બીજા કપડાં પહેરીને આવ્યા. ત્યારે એમનું સ્વાગત કર્યું. ત્યારે ગુરુજીએ રાજાને કહ્યું કે હે મૂઢ, હે ગમાર, હે બુદ્ધિના લટ, હે આંધળા. કારણ કે ગુરુ તો ગમે તે કહી શકે. હે આંધળા, તું જોતો ખરો, પહેલાં જે ભિખારીના કપડામાં આવ્યો એ જ હું છું, અને આ કપડામાં આવ્યો એ હું જ છું, બીજું કોઈ નથી. તો કહેવાનો મતલબ છે, આજના કળિયુગની અંદર ગુરુની કોઈ જરૂર નથી, પણ વીઆઈપીની જરૂર છે, કપડાની જરૂર છે, સારા આશ્રમની જરૂર છે. તમે જુઓ, સાચો ગુરુ હશે ને એક સામાન્ય ઘરમાં રહેતો છે, સામાન્ય મકાનમાં રહેતો છે, ઝૂંપડી બાંધીને રહેતો છે, તો ભલે એ સાચો છે પણ ત્યાં કોઈ નહીં જાય. અને પેલો આડંબરવાળો ગુરુ હશે અને વીઆઈપી આશ્રમ બનાવીને રહેતો છે, ત્યાં એના ત્યાં ભીડ જામતી છે. અહીંયા કોહિનૂર હીરો પડ્યો છે, અને ત્યાં લોખંડ, એક કાળું લોખંડ જ પડ્યું છે, લોખંડનો ટુકડો પડ્યો છે, એનામાં કોઈ ચમક નથી. તો લોકો પણ એ લોખંડના ટુકડા જોડે પહોંચી જવાની, કારણ કે ત્યાં વીઆઈપી આશ્રમ છે, એનો વીઆઈપી ગાદી છે, વીઆઈપી બેઠક છે, ત્યાં બધું વીઆઈપી પણ છે. અને જ્યાં વીઆઈપી હોય ત્યાં સત્ય હોતું જ નથી, કારણ કે સંપત્તિથી જ અહંકાર આવે છે. તો કહેવાનો મતલબ, આજે આપણે નરસિંહ મહેતાને તમે બોલો, નરસિંહ મહેતાનો અભ્યાસ હતો, તો એમ છતાં એમને કીધું કે જે શાંતિ પમાડે એને સંત કહીએ, જેના દાસના એ દાસ બનીને રહીએ. તો ગુરુ એક એવી વસ્તુ છે જે પહેલા નંબરે સાચા ગુરુ છે ને, એ તમારા ઘેર 3 વર્ષ તમારા ખેતરમાં કામ કરે, તમારા ત્યાં નોકરી કરે, તમારા ઘરમાં રહે, એક દિવસ નહીં પણ 3 વર્ષ તમારા ભેગા રહે, તો તમે એને ન ઓળખી શકો. કારણ કે એનો સ્વભાવ જ સરળ સ્વભાવ હોય છે. એને કોઈ આડંબરની જરૂર, એને માનની જરૂર હોતી નથી, એને અપમાનની જરૂર હોતી નથી. એનું તમે અપમાન કરો તો પણ શું, એનું માન કરો તો પણ શું, એને ઊંચા આસને બેહાડો તો પણ શું, અને એને જૂતામાં બેસાડો તો પણ એના માટે બધું સરખું જ લેવલ હોય છે. તો એને તમે કેવી રીતે ઓળખી શકો? તો આજે આપણે એવા જ એક સંતની વાત કરવી છે. એક સંત હતા, અને એ સંતે જ્યારે યાત્રા કરતા હતા, ત્યારે એક જગ્યાએ એમને નદીના કિનારે એક સુંદર જગ્યા હતી, અને એ પવિત્ર જગ્યા એમના મનને મોહી ગઈ, એમને ગમી ગઈ કે આ અહીંયા આશ્રમ બનાવવો જરૂરી છે. અને નદીના કિનારે બાજુમાં ગામ હતું. ત્યારે હવે આ ગુરુએ ત્યાં આશ્રમ બનાવી દીધો. હવે આશ્રમ એટલે એમની પાસે કંઈ ઈંટો નથી, રેતી, કપચી, સિમેન્ટ એવું કંઈ નહોતું.
પણ એ જંગલમાંથી જે લાકડા લાવે ને લાકડા લાવીને થોડા ઊભા કરે ને થોડું આરામ થાય એવું કરે એને આશ્રમ કહેતા. ત્યાં વીઆઈપી આશ્રમ નહોતા, એમની બેઠક થાય એવો આશ્રમ કહેતા. ત્યાં જંગલના લાકડા લાવીને કાપીને સૂકા લાકડા લાવે. એમની પાસે હથિયાર તો હોય જ નહીં, એટલે જેવા મળે એવા સૂકા લાકડા લાવે, સીધા હોય વાંકા ચૂંકા હોય, એ લાકડા લાવીને ત્યાં ઊભા કરે અને એના ઉપર ઢાંકી દે. એને આશ્રમ કહેતા એ ટાઈમે. તો એ ગુરુજીએ ત્યાં આશ્રમ બનાવ્યો. પણ હવે ભલે ગુરુજી આશ્રમમાં પણ ગુરુજીને એમને પાણી તો નદીમાં હતું જ, પાણીની તકલીફ નથી, પણ ભોજન માટે તો જોઈએ. શરીરને તો ભૂખ લાગવાની જ છે, કે શરીર 5 તત્વથી બનેલું છે, તો શરીરને તો ભૂખ લાગવાની જ છે. તો સવારે આ ગુરુજી ભિક્ષા પાત્ર લઈને ગામમાં ભિક્ષા માગવા જાય અને ભિક્ષાદેહી કરીને ઘર સામે ઊભા રહે. તો હવે એવી ઘટના ઘટી કે ભિક્ષા માગતા માગતા એ ઘરે ગયા. ત્યારે એ સ્ત્રી ઘરમાંથી આવી અને ઘરમાંથી આવીને કહ્યું કે બાપુ મારી પાસે ભિક્ષા નથી, તમને આપવા જેવું કંઈ નથી. તો ગુરુજી ત્યાંથી હસતા હસતા નીકળી ગયા. બીજા દિવસે ભિક્ષા લેવા ગયા. બીજા દિવસે એ જ ઘરે ગયા. ફરતા ફરતા પાછા એ જ ઘરે આવીને ભિક્ષા અંધેહી કહીને ઊભા રહ્યા. ત્યારે પહેલી સ્ત્રીએ કહ્યું કે ગુરુજી, કાલે મેં તમને કહ્યું કે મારી પાસે ભિક્ષા આપે એવું કંઈ છે જ નહીં. તો ગુરુજી કે વાંધો નહીં, ત્યાંથી નીકળી ગયા. ત્રીજા દિવસે પણ ગુરુજીનો નિત્યક્રમ થઈ ગયો હતો ભિક્ષા માગવા માટે. ત્રીજા દિવસે પણ એ ગુરુજી ત્યાં જ ગયા અને ત્રીજા દિવસે એ સ્ત્રીને એવો ક્રોધ ચડ્યો કે ગુરુજીને બાવાને સાધુને ન બોલવાના બેન બોલી દીધા અને કહી દીધું કે મારી ઘરમાં છે પણ મારે આપવું નથી, જે થાય એ કરી લેવાનું. તો ગુરુજી આનંદમાં હતા. ગુરુજી હસતા હસતા નીકળી ગયા. ચોથા દિવસે વિચાર કરો, સરળ સ્વભાવ ગુરુજીનો, એટલે સંતોનો સ્વભાવ સરળ હોય છે. ચોથા દિવસે પાછા ગુરુજી એ જ ભિક્ષા માગતા માગતા ત્યાં જ આવીને ભિક્ષાદેહી કહીને ઊભા રહ્યા. ત્યારે પેલીએ ધોકો લીધો. વિચાર કરો હવે, ત્યારે પેલીએ ગુરુજી સામે ધોકો લીધો, સાધુ સામે ધોકો લીધો, પણ એમ છતાં ગુરુ ત્યાંથી દોડે નથી અને ધોકો માર્યો હોત તો પણ દોડે જ નહીં. અને તેમ પણ ગુરુ હસતા હસતા ત્યાંથી સાધુ નીકળી ગયા. અને એમ કરતાં કરતાં 7 દિવસ થઈ ગયા. 7મા દિવસે આ જે સાધુ હતા, જે ગુરુજી હતા, એ જ ઘરે 7મા દિવસે ભિક્ષા લેવા જ્યારે ગયા ત્યારે શું થયું છે બોલો? ત્યારે આ ઘરવાળી સ્ત્રી એટલી બધી ક્રોધમાં આવી ગઈ કે ના પૂછો. હવે એમની ભિક્ષા પાત્રની અંદર બહારથી જે ભિક્ષા માગીને જે લાવેલા હતા અને એની અંદર રસોડાનું પોતું અને કલાળું સાફ કરવાનું જે કપડું આવે, એ કલાળું સાફ કરવાનું કાળું મેસ કપડું, અને એ લાવીને સીધું નોખ્યું આ સાધુના ભિક્ષા પાત્રમાં અને કહ્યું લે આ ભિક્ષા તને આપું છું. જો માનતો આપી જ નથી, અપમાન કર્યું, લે ભિક્ષા, મારી ભિક્ષા. તો વિચાર કરો, સરળ સ્વભાવ સાધુનો હોય, હસવા માંડ્યા અને હસતા હસતા ત્યાંથી વિદાય લીધી. પણ હવે બન્યું એવી ઘટના ઘટી કે જે સાધુના પાત્રમાં ભિક્ષા ભરી હતી એ બધી જે પેલી મેલું કપડું હતું, કાળું કપડું હતું, એની અંદર રખ્યા ચોંટેલી હતી, એના અંદર બધું કાળા ચોંટેલી હતી. એના લીધે બધી ભિક્ષા તો બગડી ગઈ. પણ એમ છતાં સાધુ પોતે નદી કિનારે ગયા ને એમાંથી એમને જેટલું યોગ્ય લાગેલું સારું સારું ખાધું ને બીજું પક્ષીઓને અને પશુઓને ખવડાવી દીધું. હવે જમ્યા પછી સાધુ નવરા થાય એટલે વિચાર કરો, એ કાળું મહોતું જેને આપણે કહીએ છીએ, એ કાળું મહોતું નદી કિનારે લઈને સાધુ ગયા અને એ મહોતાને નદીના પાણીમાં બરાબર ધોવા માંડ્યા. બહુ કોશિશ કરી. હવે કલાળાનું મહોતું તો કાળું મેસ થઈ ગયેલું હોય, એ મહોતાને બરાબર ધોઈ નાખ્યું, એ કપડાને બરાબર ધોઈ નાખીને સફેદ કરી દીધું. અને પછી આ પોતાની જગ્યા ઉપર આવીને બેઠા, જ્યાં એમને ઝૂંપડી બનાવી ત્યાં બેઠા. અને ત્યાં પછી એ ટાઈમે કેવું કે ભિક્ષામાં લોકો દિવેલ પણ આપતા હતા
સરસ્યું પણ આપતા હતા, અને એ ટાઈમે આ તેલનો ઉપયોગ થતો નહોતો, સરસ્યુંને દિવેલ વધારે વપરાતું હતું. અને ત્યારે પછી એ સાધુએ કપડાને ધોઈને સૂકવ્યું, અને જ્યારે સુકાઈ ગયું ત્યારે એમાંથી એક એક તાંતણો જુદો પાડ્યો, એને ચીરીને જુદો પાડવા માંડ્યા, અને એમાંથી ડિબેટ બનાવી. અને ડિબેટ બનાવ્યા પછી માટીના કોડિયામાં એમને દિવેલ નાખ્યું, અને દિવેલમાં એ ડિબેટ ડબોળી અને ઝૂંપડીમાં પ્રકાશ કર્યો. ત્યારે સાધુને એમ થઈ ગયું કે આ બેન કેટલી છે, કેટલી દયાળુ છે, કે એને મને આ મહોત્વ આપ્યું, કાળું કપડું આપ્યું, તો એને મેં ધોઈને ડિબેટ બનાવી, તો એના કપડાના લીધે આજે મારી ઝૂંપડીમાં પ્રકાશ થયો, મારી ઝૂંપડીમાં અજવાળું એના લીધે જ થયું. તો સાધુએ વિચાર કર્યો, બહુ મહાન સ્ત્રી કહેવાય હતો. તેને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, જેમ આનું મહોત્વ કાળું હતું, આને આ સ્ત્રીએ મને ભિક્ષા આપી, ભિક્ષામાં મને મહોત્વ જ આપ્યું છે, કાળું કપડું આપ્યું છે, એનું મહોત્વ જેમ કાળું હતું એનું હૃદય પણ કાળું છે. તો હે ભગવાન, આ સ્ત્રીના અંદર જેમ મારી ઝૂંપડીમાં પ્રકાશ થયો છે એના મહોતામાંથી, અને એની કાળાશ મેં ધોઈ નાખી છે, તો એ ભગવાન એના હૃદયમાંથી તું કાળાશ ધોઈ નાખ. અને વિચાર તો કરો, એ ટાઈમે સ્વયં પરમાત્માએ જાણ સાધુ જો સંત કૃપા શું એની અહીંયા એ જાણવા મળે કે સંત કૃપા શું છે. સાધુએ સીધો સાધુને તો સીધો પરમાત્મા સાથે સંબંધ હતો, સીધો પરમાત્માને હુકમ કરી દીધું, પરમાત્મા આના ભીતર, આના હૃદયમાં, આના હૃદયરૂપી ઘરમાં અંધકાર હતો, આના હૃદયરૂપી ઘરમાં કાળાશ ભરેલી હતી, પણ એ મહોત્વ મેં ધોયું, એના અંગતે એના હૃદયની બધી કાળાશ ધોવાઈ ગઈ છે. પણ જેવા એના મહોત્વમાંથી મેં ડિબેટ બનાવીને મારી ઝૂંપડીમાં પ્રકાશ કર્યો, હે પરમાત્મા તું એની ઝૂંપડીમાંથી પ્રકાશ કરી દે, એના હૃદયમાં પ્રકાશ કરી દે. અને ત્યારે વિચાર તો કરો, રાત્રે 9 વાગ્યાના સમયે આ સ્ત્રી સૂઈ ગઈ છે, અને જાણે સાધુને કરુણતા પરમાત્માએ સાંભળી લીધી હોય, સાધુનો અવાજ પરમાત્માએ સાંભળી લીધો હોય, એમ એ સ્ત્રીના હૃદયમાં એક પ્રકાશ થઈ ગયો, અને એના હૃદયની અંદર જે કાળાશ ભરેલી હતી એ કાળાશ નીકળી ગઈ, એના હૃદયની અંદર જે અહંકાર ભરેલો હતો અહંકાર નીકળી ગયો. અને એ ટાઈમે એને થઈ ગયું કે અરે રે, મેં આ સાધુને મારા ત્યાં 6 દિવસ 7 દિવસ સાધુ મારી પાસે આવ્યા, મારા ઘરમાં અનાજ હતું, એમ છતાં મેં સાધુનું અપમાન કર્યું, હા કર્યું, ના કર્યું. અને વિચાર કરો, એ સ્ત્રીના આંખમાંથી આંસુડાની ધાર થવા માંડી. હવે જેમ મોતીની માળા તૂટી જાય, એક મોતીની માળામાંથી એક મોતી નીચે પડે ને, એમ એની બંને આંખોમાંથી આંસુરૂપી એક મોતી ધરતી પર ટપકવા લાગ્યું. અને ત્યારે બેનનું હૈયું એકદમ એટલું હલકું થઈ ગયું. એને એમ થઈ ગયું, રાત્રે એને કહે, મેં સાધુની, મારા ત્યાં જે સાધુ હતો એ ક્યાં રહે છે મને ખબર નથી, મેં એમનો આશ્રમ જોયો નથી, મેં એમની ઝૂંપડી જોઈ નથી. રાત્રે એને તાલાવી લીધી કે સાધુના ચરણોમાં પડી જાઉં, પણ એમ કરતો આખી રાત તો આ બેને કાઢી નાખી. પણ સવારે જ્યારે આ બેન ઉઠ્યાને નાહી ધોઈને ફ્રેશ થયા, અને હજુ સાધુને ગોતવા જ નીકળે છે, ત્યાં જ એ જ સાધુ એના ઘરના આંગણે આવીને ઊભા રહે છે, ભિક્ષાદેહી કરીને ભિક્ષા માગે છે. ત્યારે વિચાર કરો, જેમ લાકડી પડે એમ લાકડી પડે એમાં બેન સાધુના પગમાં પડી ગઈ, સાધુને બથ ભીડી લીધી છે, એને રડવા લાગી, જેમ દીકરી પોતાના બાપને બથ ભીડી લે એમ આ સ્ત્રી રડવા લાગી છે, સાધુના પગમાં પડી ગઈ છે. હવે એ સાધુના પગમાં પડી, સાધુ એના પગમાં પડી ગયા. ત્યારે કે ગુરુજી તમે મારા પગમાં કેમ પડશો? ત્યારે સાધુએ કીધું કે બેટા, હું જ્યારનો આ નદી કિનારે આવ્યો ને ત્યારનો મારી ઝૂંપડીમાં કોઈ દિવસ પ્રકાશ થયો જ નહોતો, પણ તે દયા કરી મારા ઉપર, અને તે મારા ઉપર એવી દયા કરીશ કે તે મને એક રસોડાનું મહોતું, રસોડાનું પોતું, તે કાળું પોતું તે મને આપ્યું હતું, લુગડાનું પોતું આપ્યું. એ પોતું મેં નદી કિનારે જઈને સાફ કર્યું, અને એની ડિબેટ બનાવી, અને એનો મેં દીવો પ્રગટાવ્યો. મારી ઝૂંપડીમાં તારા પોતાના કારણે પ્રકાશ થયો છે.
ત્યારે હવે વિચાર તો કરો એ સ્ત્રી કે ગુરુજી તમે એ મારું પોતું જે ધોયું ને, તમે મારું પોતું ધોયું નથી, તમે મારા હૃદયની અંદર પડેલી કાળાશ ધોઈ નાખ્યું છે, મારા હૃદયની અંદર પડેલો અંધકાર ધોઈ નાખ્યો છે, તમે મારું અહંકાર ધોઈ નાખ્યું છે. અને તમારે એ જ્યોત તમારી ઝૂંપડીમાં પ્રગટાણી, એ જ્યોત તમારી ઝૂંપડીમાં નહીં પણ એ જ્યોત મારા હૃદયની ઝૂંપડીમાં પ્રગટાણી છે. અને મારું હૃદય પવિત્ર થઈ ગયું છે, મારા હૃદયની ઝૂંપડીમાં પ્રકાશ થઈ ગયો છે. તો વિચાર તો કરો આપણે સાધુ કોને કહેવાય. અને એટલે જ કહ્યું છે કે નરસિંહ મહેતા કહ્યું કે જે શાંતિ પમાડે એને સંત કહીએ અને એના દાસતાએ દાસ બનીને રહીએ. તો સાધુની અંદર હવે વિચાર કરો કે તમે સાધુની આપણે દૃષ્ટિએ જોઈએ કે તમે કરોડોની સંપત્તિ ભેગી કરો, શું કામની? સાધુને શું જોઈએ? પોતાનું જીવનચર્યા માટે, પોતાનો દિવસ ગુજારવા માટે 8 પેટને બપોરે ખાવા જોઈએ, પછી ઊંઘવા માટે કે શરીરનું રક્ષણ માટે એક નાની રૂમ જોઈએ. બીજું વિશેષ સાધુને શું જોઈએ? પણ કહેવાનો મતલબ એ છે કે જેનામાં સંતોષ છે, જેનામાં સત્ય છે, જેનામાં કરુણા છે, જેનામાં દયા છે, જેનામાં લોભ વૃત્તિ નથી, જેનામાં લાલચ વૃત્તિ નથી, જેને આ 5 તત્વની જે વસ્તુઓ છે જેને આપણે સંપત્તિ કહીએ છીએ, જેનામાં સંપત્તિ વધારવાની કોઈ આશા જ નથી. કારણ કે સાચા સાધુને ખબર છે કે આ છોડીને જ જવાનું છે, પણ આ સંપત્તિ આપણી છે જ નહીં, તો ભાઈ એને શું કરવા આપણે બસાવવી પડે? જે આપણું નથી એને આપણે એના પાસે શું કામ દોડવું પડે? તો આવા સાચા સાધુનો આ સત્ય કહાની હતી. અને એ જ સાધુએ એક અહંકારી સ્ત્રીનું એનું ઘમંડ ચકનાચૂર કરી નાખ્યું. એના હૃદયની અંદર જે અંધકાર ભરેલો હતો, એના મનમાં જે ક્રોધ હતો, એના મનની અંદર જે કાળાશ હતી, કાળો વાદળ હતો, એ બધું સાધુએ ધોઈને સાફ કરી નાખ્યું, એના હૃદયમાં પ્રકાશ ફેલાવી દીધો. તો આવા ગુરુના ચરણોમાં તમે જો વારંવાર નમી જાઓ. અને એટલે જ કહે કે સંત દેખીને નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે, લાખો ગુના બક્ષીશ.